હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, નમસ્કાર. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને ગાઈસ, આજનો બ્લોગ ચાલતો છે આપણો 8 વાગે. તો ચલો ગાઈસ, આપણે બ્લોગની શરૂઆત કરીએ. પહેલાં ચા પીને ગાઈસ, આપણે ચા પીવાનો બાકી છે એટલે ચલો ગાઈસ, પહેલાં ચા પી લઈએ પછી બ્લોગની શરૂઆત. ગાઈસ, આ રહ્યો વંકારે રોટલો નાસ્તામાં અને ગાઈસ આ રહે ચા. તો ગાઈસ, ચા અને વંકારે રોટલો. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે બહાર આવી જાય છે અને જો ગાઈસ, સૂરજ બહાર નીકળી ગયો છે તપાવવા માટે. અને ગાઈસ, આપણે પણ બહાર આવી જાય ચા બા પીને. અને ગાઈસ, તમે આપણે ખેતરમાં આવ્યા એટલે ગાઈસ, કાલ તો કોઈ ઉજી નહોતું, પણ આજ તો ગાઈસ થોડી ઠંડી ઓછી પડી ને એટલે જો ગાઈસ, જાના પણ હાને પેલા ઓઢના પણ હા નીકળી ગયા બધા. તો ગાઈસ, તો આજ તો એક જ ઝાટકા નીકળ્યા. કાલ તો લગી રહ્યા નીકળ્યા, પણ આજ તો નીકળી જાય ગાઈસ. તમને બતાવી દીધું. તો ગાઈસ, આજ તો આવી ગયું ટ્રેક્ટર ખેડવા માટે. હવે આ શક હોય છે ખબર નહીં. જોઈ ગાઈસ, આવી તો જોઈ લે ગાઈસ, આ પણ આ ફૂટી ગયા છે. આ વાવણી 2 દાડામાં ગાઈસ ફ્રી એ થઈ જાય. ગાઈસ, મેથી, કોથમીર, મૂળા બધું વાવી દીધું છે. તો જો ગાઈસ, સારી મેથી આવું જ જો ગાઈસ, આ બધી મેથી, આ બધી અડધી 25 સાર આજુબાજુ થોડી મેથી નાખી દીધી છે. આપણે શિયાળા પોતા કરી ખાવા જો એટલા માટે. તો કાંઈ સૌ ટ્રેક્ટર આવે એટલે તમને પાછા મળી રોડ આવા થોડો સરખો કરવો પડશે, કાં તો કાપવો પડશે. હા ગાઈસ, કાપવો પડશે. ચલો ગાઈસ, બ્લોકમાં બન્યા રહો થોડી વાર, હું દાંતરું લઈને આવું. તો ગાઈસ, આ જોઈ લો તમે, આ મમરીનું પેકેટ છે જે હાલ ભેળવતા તે રહીએ. જોઈ લો ગાઈસ. હવે આરે શીખર શું કમવા આવે તો ખબર નહીં, પણ ખાતરવાળા આલી છે નાખવાની છે. દર વખત તો નહીં નાખે, પણ આ વખત નાખવા આવીશ કમો એટલા. ગાઈસ, ખાતર બતાવો તમને. તો જોઈ લે, તો જો ગાઈસ, આ રહ્યું ખાતર ગવાના ભેગું ભેળવવાનું છે ગાઈસ. જોઈ લો ગાઈસ, ખાતર એક ગાઈસ પેલી વાર પૂંખાય, આમાં મમરી પૂંખાય. જોઈ લે ગાઈસ, મમરી એવી ગંધા છે, ગંધા જોર જોવાને પેલી દવા ગંધાતી હોય ને એવી રીતના આખી જોર ગંધા. મેં કાંઈ લે શીલા મોજો લાવ્યો. લે મોજો લેવો ના લેવા તો કોઈ નહીં. તો ગાઈસ, ખાતર પૂંખીશ, ખાતર. પેલું બોતું પેલી એના કરતી બેવાના નાખી આવું, મમરી નાખી દીધી ભાઈ.
તો જોઈ લો ગાઈસ ખાતર હું ખાઈશ એકદમ અને ગાઈ જો દોડ તપ થઈ ગયું આટલું ખાતર નાખી ગાઈસ પેલી બાજુ ઘઉં વાવવાના છે ચિકન ટ્રેક્ટર એડા હતા સીના ટ્રેક્ટર એ તો પલો વાગા આપણા ડાયરેક્ટ કલ્ટી મારી પલો મારા મોરી પલો મારી દીધેલો હતો જાણે ઝાટો આવીને તાને એટલે પલો મારવાનો થતો નહીં આગળ કલ્ટી મારીને ડાયરેક્ટ વાવવાનું જ થાય. જોઈ લો ગાઈસ દવા ઇગ્નેટ એસસી કેટલા ml છે 1.4 ખાલી ચલો નાખો મારા કેવા ઓછા પડ્યા નો એવું થાય અરે બોલ ના બોલા પુસ્તક દવા જેવી એટલે બે દવા એક આખું ને હારી છે રાનું અમારે એટલું જ કટવું છે આટલું જ ભરેલું છે કેટલા હા 25 કિલો આમાં પેલા જીવડા પડે તે રહ્યા જીવડા પડે એટલે દોણો મોટો નો ને એનો એ મોટો ના દોણો ને એનો ફળ્યા તો શું ફળેલા તો શું આજે થેલી તો હવાથી લાવ્યા હતા DAP ની મંડળી માં એરિયા નથી અમે તો કેટલા હતા
તો જોઈ લો ગાઈસ, ફાઇનલી આપણે હેતરમાં ઘઉં લઈને આવી જાય છે. અને ગાઈસ તારા 25 કિલો ઘઉં છે. જોઈ લો ગાઈસ, આ હેતર ચાલી રાખ શીખવું થા. જોઈ લો ગાઈસ, ઊંઘવાનું ચાલુ કરી નાખી છે. 25 કિલો ઘઉં. ફાઇનલી ચાલુ છે આપણા ઘઉં પૂંખવાનું ખેતરમાં. એટલા જોઈ લો ગાઈસ, ઘઉં બહુ દવા ને એટલી પાછી તો ટ્રેક્ટર આવશે. પાછી ટ્રેક્ટર જતું રહે પાળ્યું કરશું વાવશું ને સફા ગાઈસ દોણા છે હાથા. એટલે પગ તો કરવું પડશે. કઈ જીએ ઘેર પાણી પી દઈએ એમ નહીં નકા પેલો સાથી જશે ઘેર. ઘઉં પાણી ખાવું હોય તો બધું કરવું પડે. એટલા મજૂરી તો કરવી જ પડશે. શું કેવું? તે ચકલો આવે તો ગમે તેમ ઘઉં ખાય. આજ તો જોર ગાઈસ. આપણે ઘઉં પૂંખવા નહીં, આપણે પૂંખી ટ્રાય મારે પણ નહીં પૂંખ. તો હાલો ગાઈસ, ફાઇનલી પાણી આવી ગયું છે તામ. અને ગાઈસ અત્યારના વાગે 10:30. તો જોઈ લો ગાઈસ, પાણી આવવાનું ચાલુ થઈ ગયું ને ગાઈસ. બેહોન પાઈ દઈએ પણ બીજું બધું તો રાગ ભરી જાય. જેમ મોરી ભરતી તું બધા આપણા પાકિસ્તાન ગાય. હા જો આ કાલ મોડી છે એમાં તો ખલાય રાજ કરવાનું કરી. જો ગાઈસ આ બધું ત્યાં છે આળો પાડ કરી ખલ્યો. ભગવાનનું વાહન ખલી તો કઈ છે એ તને બતાવું ગાઈસ. જોએ હા જો ગાઈસ આ રે ખલી જેનો જારીઓ છે ને એક તોડી ભૂઈ નાખીશ. આ બધો જારીઓ ને આળો બાળો બધું નાશ કર્યું. આખું દાવા ખલ્યો વધારે છે. જેવું ખાઈશ જોઈ તમે હા જોખું દેખાય પણ મેનેજમેન્ટ કરી લે થોડું. જોઈ લે કઈશ. ચાલો ટોકર ભરાઈ ગયું. એટલે જે બેહાન પડી નાખી. વાદળ તો સ્પાય ચાલુ કરી. ઓ જોઈ લો કઈશ. અરે બે હો શ્યામ સુધી પીવું જોઈ જઈએ. એક પીતા થોડી વાર થાય આપણા. પીવું છે ને આપણે જ ના પીએ પણ એ તો પાઈ દઈએ. ચલો ગાઈસ બીજું બોલાય. અરે ગાઈસ ખાલી જે ભરતા એકમાં ગાઈસ એક ડોલમાં 2 ડોલ અમારી સારી. એટલે આપણે જતા પીએ લે. એટલા તો ગાઈસ આપણે પાણી ભરી છે ને આપણા ઘેર ટ્રેક્ટર આવી ગયું છે હેળવા. પણ આપણા પાણી ભરી જઈએ જોઈ લે ગાઈસ. અમારે ટ્રેક્ટર આવે થોડી વાર પણ આપણે પાણી ભરી દઈએ પછી જઈએ ટ્રેક્ટર પર. ખેતરમાં આવી ગયું છે હેળવા ગાઈસ. પાણી ભરવું પડશે પહેલાં. ટ્રેક્ટર આવી ગયું પેલું જાય એ અહીં જાય છે. તો જઈએ ગાઈસ આપણો ટ્રેક્ટર નાખી પાણી પીવાનું.
તો ચલો ગાઈસ આપણો પીવાનું એટલું બાકી રહીને ટ્રેક્ટર બાંધી આપણા જે હેતરમાં વાપવાય છે. ચલો ગાઈસ જી તો ગાઈસ ફાઇનલી ખેડવાનું ચાલુ કરી દીધું ટ્રેક્ટરે. એક બે તો માગા હેડી નાખ્યા, જોઈ લે ગાઈસ. ખેડવાનું ચાલુ ના માગી ગાઈસ, ખેડવાનું ચાલુ. જોઈ લો ગાઈસ ફોટો. અને ગાઈસ પેલી બાજુ ઘઉં પૂંખવાનું ચાલુ છે આપણા પાવાના. જોઈ લો ગાઈસ કાતર ને ઘઉંને પૂંખી છે ને આ ટ્રેક્ટર હેળવાનું ચાલુ છે. એટલે જોઈએ આવું ખેડે છે ગાઈસ. આપણો પાણી બાણી બતાવીએ હવે. આ તો ગાઈસ બતાવવા માટે જ આવ્યો તો ટ્રેક્ટર હેળવા આવી ગયું. તો ગાઈસ આ બગલું એને ખાવાનું ચાલુ કરી નાખ્યું. એ તો ગાઈસ જીવાત ખાયા. અને આ ટ્રેક્ટર હેળાય એક માગો બાકી. ચલો ગાઈસ જઈએ કે. તો હેલો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટર આપણા હેડીને જતું રહ્યું છે. અને બાજુમાં હેતરમાં હેળવા જઈ જાવ. ટ્રેક્ટર આપણા થોડા ગોટા જેવું વેળવાનું છે ને તે એ બાકી રાખીને ગાઈસ જો હેળાઈ ગયું ફાઇનલી. જોઈ લો ગાઈસ એટલે કે ઘઉં વવાઈ જાય. અને ગાઈસ જોઈ લે વય ટ્રેક્ટર આવી ગયું. പിന്നെ બાજુમાં આપણે ટ્રેક્ટર આવી ગયું છે. અને ગાઈસ આપણું ટ્રેક્ટર એકણ જ્યું છે આપણા બાજુ પેલું અમૂરી જો ગાઈસ ટ્રેક્ટર ને ગાઈસ એમાં ગોટા જેવું થઈ ગયું. હજી તો લાગે છે પાળીઓ ટ્રેક્ટરથી જ કરાવવી પડશે. જોઈ લો ગાઈસ આ બધું હેળાઈ ગયું. આ તો હેળે પૂરું ગાઈસ. કહું હોવાઈ ગયા ગયો ગાઈસ કહું. જોઈ લો ગાઈસ હોવાઈ ગયું, હેળાઈ ગયું બધું. પીણે હેળવાનું ચાલુ થી ગાઈસ. ઊભા રહેલા આમ 16 મિનિટ ટ્રેક્ટર. તો હાલો ગાઈસ ફાઇનલી પાળીઓ થઈ જઈ એ તમને બતાવી દો ગાઈસ. જોઈ લો ગાઈસ હા પાળીઓ થઈ જશે ગાઈસ. હવે ગાઈસ ખાલી મચ્છો બધો હરખો કરવાનો. જોઈ લો ગાઈસ પાળીઓ ટ્રેક્ટરના માગાની કરી દીધી છે. લોળવાના તો નહીં થતા પણ ટ્રેક્ટરના માગાની થઈ જાય પાળી. જોઈ લો ગાઈસ હવે ખાલી એને નેક બનાવવાની રહે અને હરખું કરવાનું રહે થોડું. જે પાળીઓ ટ્રેક્ટરથી હરખી ના થઈ હોય તો ખૂણ કે પેઢાએ બાજુ હરખી ના થઈ હોય એટલે હરખી કરવી પડશે. તેરી આપણે સાથે હરખી કરી નાખીએ બીજું કોઈ નહીં. એટલે કાંઈ હવે થોડો આજ તો નહીં હમણાં વધના એવા કહી નાખીએ. અત્યારે નહીં કરતા. અત્યારે ગાઈસ વાગ્યા 12 એટલે ચલો ગાઈસ અત્યારે તો ઘેર જઈને હાથ પગ દઈને ખાવાનું કરીએ. ચલો ગાઈસ. તો હેલો ગાઈસ ફાઇનલી આવી જાય છે આપણે ઘેર ખાવા માટે. તો ત્યારે ગાઈસ અત્યારે શું બનાવી છે તમને ગાઈસ બતાવી દીધા. તો ગાઈસ અત્યારે બનાવી છે દાળ ઢોકળી. જોઈ લો ગાઈસ સીપલી નહીં મેં. અને ગાઈસ આ રહી ઘઉંની રોટલી. તો ગાઈસ ચમચી લાવી દીધી આપણે. તો ચલો ગાઈસ ફાઇનલ તમને લંચ બંચ ટાઈમ મળીએ ત્યાં સુધી આપણા બ્લોકમાં ગાઈસ બન્યા રહેજો.
તો હેલો ગાઈસ, ફાઇનલી આપણા ઘઉં તો આવ્યા પણ એમાં હજી પાળીઓ કરવાની બાકી છે. તો ગાઈસ પાળીઓ તો કરી દીધી હવે, પણ થોડું હરખું કરવાનું છે, એ હરખું કરી દઈએ. અને બીજી થોડી પાળીઓ ગળીને જ છે. જોઈ લો ગાઈસ, સવારે તો ના પાડતા પણ અત્યારે પાછું કરવાનું સારું કહી નાખ્યું છે. એ તમને જોઈ લેજો આપણા વિડીયો આગળ. જોઈ લો ગાઈસ, આપણે ચાલુ કરી દીધું છે આ પાળીઓ. એમાં આગળ ગાઈસ આમાં ગયા હરખું કહી નાખી પાળી, અને આમાં નેકે બની દીધી, પાળીઓ કરી નાખી હરખી. જોઈ લો ગાઈસ. તો ગાઈસ આમાં આ નેક કરી છે આખી. આમાં આવશે ગાઈસ લસકો થોડો, બેસન સારપૂડો, અને ગાઈસ આમાં કવાઈ દીધા ઘઉં એ રહ્યા. તો ચલો ગાઈસ, સારી આપણે ચાલુ કરી દીધી. અને ભાઈ મમ્મી અને ભાઈ બે ગોટા વેણે છે. જે ધરો બહાર નીકળી હતી, જે ધરો છે તે ધરો વેણવા મંડી પડે છે. મતલબ ખાવાના ગોટા નહીં ગાઈસ, ધરો વેણવા મંડી પડે છે એટલા. તો ચલો ગાઈસ, આપણે હરખું કરી દઈએ થોડું શેઠ સુધી. આ હેઠળથી તે શેઠ પેલા હમા હેઠળ જવું પડશે એટલા. એ ચીલી બાકી છે ગાઈસ, 1 2 3 4 5 પાળીઓ બાકી છે. ગાઈસ 5 પાળીઓમાં હરખું કરવાનું ગાઈસ. જોઈ લો, આ જે સાઈડમાં ખાડા પડે ને એટલે ગાઈસ આ રહ્યા ને એવા હરખા કહી નાખવાના. આ સીધે જો ગાઈસ, આ કર્યું, આ સીધું કહી નાખવાના એટલા. ચલો ગાઈસ, આપણે હરખું કરા મંડી પડીએ. એટલી કોઈ તમે જોવો ગાઈસ શેઠ સુધી. ચલો ગાઈસ, હરખું કરી દઈએ. તમે આપણા વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો ગાઈસ. જેટલું થાય એટલું કરી દઈએ, બીજું કાલ કરીશું. આ તો લાગતું નહીં કાજ આખું પૂરું થાય એટલું કરીએ. ચલો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી 2 વાળનું કરી નાખ્યું, જોઈ લે. અને આ મમ્મી ગાઈસ ખોટા વેણા મંડી પડી, જોઈ લે. ચલો ગાઈસ, ફાઇનલી અત્યારના વાગ્યા છે 5, 5:30 થઈ ગયા ગાઈસ. અને ગાઈસ 5 વાગી ગયા છે. તો ગાઈસ ચલો ગાઈસ, આટલું કરીને મળીએ ત્યાં સુધી આપણા બ્લોગમાં ગાઈસ બન્યા રહેજો ગાઈસ. તો ગાઈસ ફાઇનલી પૂરું થઈ ગયું છે. થોડું ખાલી 1 2 બાકી રહ્યો, એ બધું કાલ કરીશું. ને ગાઈસ આ વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી દઈએ. તો ગાઈસ આજનો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ફાઇનલ કરી દેજો. અને આ વિડીયોને અહીંયા એન્ડ કરીશ. તો આપણો વિડીયો ગાઈસ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફાઇનલ.
ચલો ગાઈસ બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયોઝ.